the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધી વ્લોગ. આજે વાગી ગયા છે 6:30 અને અમે નીકળી ગયા છે વન ડે પિકનિક માટે. તો અહીંયા છે કૃપલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી, ગુડ મોર્નિંગ. અહીંયા ચાચુ, બીજુ અને બધા. હા, કૃપલ ક્યાં જવાનું છે? આજે ક્યાં લઈ જાવ છો અમે? એ જ આજે પહોંચીને ત્યાં બતાવશું. આજે અમે નીકળ્યા છીએ આજે ફરવા વન ડે પિકનિક માટે. ફાઇનલી હું ને મમ્મી કેટલા દિવસથી માથું ખાતા હતા કે ક્યાંક લઈ જાઓ. તો અમારા દિવાળીનું વન ડે પિકનિક પ્લાનિંગ થયું છે. તો બસ અમારા વ્લોગ કન્ટિન્યુ જોજો, અમે ક્યાં જઈએ છીએ, કયા ડેસ્ટિનેશન પર જઈએ છીએ. તો બસ અમે અહીંયા વેઇટ કરી રહ્યા છીએ. અમારી જોડે બા, દાદા અને ફઈ ને ફુવા બધા જોઈન્ટ થવાના છે. તો બસ ચલો, અહીંયા મસ્ત એવી સવાર પડી ગઈ છે એવી, અને આ રોડનો નજારો એટલો જોરદાર છે ને. કેટલા દિવસ પછી અમે જઈએ છીએ બહાર. આવું વાતાવરણ જોયું બહુ મજા આવી ગઈ. બીજું ક્યાં જાય છે તું? ક્યાં જાય છે? બહુ વહેલું ઉઠાડી દીધું બચ્ચાને એકલા, ને રાતે વહેલું ઉઠતું નતું. હે આપણા દાદા જોડે બધા જશે ને, બાર દાદા આવશે. હા. વાવ. આ ટ્રક તો જો આખો નમી ગયો છે. હમણાં પડે એવો થઈ ગયો છે. એક સાઈડથી બધા નમી ગયા છે ચકેડા. તો એવો ને એવો જાય છે. બધા એક સાઈડ થઈ ગયા છે. આખું સાવ ત્રાસો થઈ ગયો. તો બસ અહીંયા નાસ્તાના ડબ્બા ખુલી ગયા છે. અડધો થઈ ગયો, અવારવાના ભૂખ્યા થઈ ગયા છે. અહીંયા ભાઈ પણ આગળ બટાકાની વેફર ખાય છે, અને બીજું એના પાપડ. લેતો દીજુ, આ ખાવું છે તારે? દીજુ આ ખાવું છે? જુઓ તો નખરા જુઓ ખાલી. હા, ચીકુ છે. કાંઈ ચીકુ નથી, સાબુદાણા વાળું જ છે ખાલી. એને વેફર જ ભાવે રી. આ બધું તો તીખું લાગે. આ બધા ચટડો એ પાછો ચટડો. હમણાં પડી કૂદવા તો નહીં લાગે દીકું. પાછું યાદે કેવું આવી જાય. હા નાસ્તા કેવી ઊંઘ ચડી હતી પણ કરે હું આવું છું મમ. પડી જાય છે મોજામાંથી. તારા જેવા ઉંદેડા આવી જશે કટ કર કર. soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide at waves. અને અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ઉમિયા માતાના મંદિરે. દર્શન કરાવ્યા. કેવું મસ્ત વાતાવરણ છે. તડકો બી માંડ હમણાં નીકળ્યો છે થોડો. ધજા કેવી મસ્ત ફરકે છે. અને અંદર જઈને તમને દર્શન કરાવીશ. અત્યારે અહીંયા સંઘ આવી રહ્યા છે બધા. એમને એ બી દર્શન કરે છે બધા.
ઉમિયામાના દર્શન કરી લીધા છે. તો બસ હવે અહીંયા બધા ભેગા થયા છીએ. અહીંયા બધા ફેમિલી થયું છે અને દર્શન કરી લીધા છે. તો તમને પણ કરાવીએ દર્શન. અને અહીંયા બા દાદા કાનો ભાઈ બુઆ એ માતાજીની પ્રદક્ષિણા ફરી લઈએ અને બહુ જ શાંતિનો અહેસાસ થાય છે અહીંયા માતાજીના ત્યાં આવીને. અમારા કુલદેવી ઉમિયા માતા અને બહુ જ શાંતિ અનુભવાય છે. બહુ સરસ મંદિર છે ઊંઝા ઉમિયા માતાનું. ધજાના દર્શન કરાવું. અમે અહીંયા વહેલા જ પહોંચી ગયા હતા 9 વાગે. હવે અહીંયાથી અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન જવાના છીએ ફટાફટ. માર્કેટમાં જીરું ને વરિયાળીની ખરીદી કરવા પહોંચી ગયા છે જીજુ ને મમ્મી ને. બધી લાઈનમાં બધી આ જ દુકાનો છે, બધી મસાલાની જ. સરસ મજાના મસાલા મળે છે. અહીંયા મુખવાસ લીધો અને ધાણા એટલે એનું સ્પેશિયલ કાંક કર્યું. આમાં દાદા લઈ આવ્યા. દાદા છાની માની લીધી હો ભાઈ. બા જતા રહે ને પછી તું શું લઈ આવી? તું શું લઈ આવી સીટું? તે કચરું ભેગું કર્યું હવે આમ પાપડ ને મસાલા આમ પાપડ જેવું અને ખટ્ટી મીઠી આંબલી હમણાં ટ્રીપમાં જીરું ને એ બધું મુખવાસ છે. અને આ દિશા માટે પાપડ, ચોખાના પાપડ આટલી ખરીદી કરી. અહીંયા અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે નીકળી ગયા છીએ અને અહીંયા આમ પાપડની પણ મજા લઈએ છીએ. અને અહીંયા બીજું જુઓ ચોકલેટની મજા. ચાચુએ મજા કરાવી દીધી હે ને. તો હોટલ કેદાર અંબાજી અમે જઈ રહ્યા છીએ. અંબાજીમાં વચ્ચે રસ્તામાં વચ્ચે પાલનપુરથી અંબાજી જતા હોટલ આવી, ત્યાં અમે હોલ્ડ કર્યો છે થોડો. અને થોડું હળવું જમી લઈએ અમે. બીજું સુઈ ગઈ છે. હોટલનું લોકેશન બદલાઈ ગયું. ઓલી આગળ હોટલમાં થોડુંક દખો પડી ગયો. રસોઈ ફ્રી નતો, મોડું થાય એવું કીધું હતું. વળી ત્યાંથી નીકળીને બીજી હોટલમાં રસ્તામાં ઠીક એટલે લોકેશન ચેન્જ થઈ ગયું હોટલનું. મારો અવાજ હમણાં બેસી ગયો છે, ગળામાં ઇન્ફેક્શનના લીધે અલગ લાગતો હશે અવાજ. અહીંયા અમે જમીને હવે નીકળ્યા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. ને અહીંયા તમે જોઈ શકો છો એટલું જોરદાર છે, આંખને સુકૂન મળે એવું છે. જોરદાર ડુંગરા હે ને. ઓલું ઘોડાનું માથું હોય ને એવું હા દેખાય. એવું દેખાય છે. ઝૂમ કરો તો મારે બી એના ઉપર જ નજર પડી. સારું, ચલો. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. ફાઇનલી અંબાજી અમે પહોંચી ગયા છીએ. અંબેમાના દર્શન કરાવી દો. બહારથી મંદિરના અમે દર્શન કરીને આવી ગયા છીએ. અહીંયા બેઠા છીએ અને બહુ જ મસ્ત ધજા ફરકી રહી છે અને બહુ જ સરસ મંદિર છે.
એ આખું આ શિખર સોનાનું છે. હર ટાઈમ હર વર્ષે જેમ જેમ ગોલ્ડ અહીંયા કને ચડાવવા આવે છે એ રીતે અહીંયા ભેગું થાય છે ને પછી એનાથી શિખરના નીચે આખું ગોલ્ડનું મઠાતું જાય છે. અત્યારે આખું શિખર પતી ગયું, હવે નીચેના નાના નાના શિખરો છે એને બી હવે ગોલ્ડથી મળશે. અને અહીંયા અંબેમાની બહુ જ સરસ અહીંયા વર્ષા છે. મંદિર બી બહુ સરસ. આ દાદાની બેઠા છે અહીંયા માતાજીના આંગણમાં. પપ્પા, કાનો, સીટુ, મમ્મી, અદ્વિજુ સાઈડે તડકો બહુ જ છે. અને ફઈન ફુવા બે ત્યાં આવે છે. ફુવાની ત્યાં પોલીસની બાજુમાં જગ્યા હતી ત્યાં બેઠા હતા. હવે અંદર અહીંયા જગ્યા મળી ગઈ છે તો અંદર હા બાને પૂછ્યો. દર્શન કર્યા બા તમે પણ આવડી હવે શું માગવા આવ્યા હતા? તમે આવડી ઉંમર હવે શું માગવા આવ્યા હતા? એવું? હા 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 એવું હે કાક તો માગ્યું હશે ને કે? અચ્છા વાહ જો અરે જો માઈ ગયા થોડીક જ જગ્યામાં. જો એક જ હા 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 ના માતી જોડા મજા પડી ગઈ છે. દોડ 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 દોડ. જય જય અંબે કેમ કરતો તો? જય જય અંબે. જે જે વાલા કર દે, જે જે વાલા કર દે. સરખું સરખું. માતાજીનું દર્શન થાય છે. આ માથું ટેકાયું. વાહ જય માતાજી કીધું તે. અરે વાહ. અંબે માત કી દીજો જે કર્યો. શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ પાછી. અંબાજી અહીંયા બી શોપિંગ માર્કેટ છે થોડું નાનું. એમાં સીટુની ઘૂસી ગયા છે. સારું મળે છે. અમારા બા બી શોપિંગ કરેલા. બેંકા અમદાવાદ છોડીને અહીંયા અંબાજીમાં. એરગન, તલવાર. રોપવે ની અંદર બેસી ગયા છીએ. આવી ગઈ આપણી રોપવે. હા સાદીન દેશી. હા ગોઠવાઈ ગયા બધા મર્સિડીઝ બેન્ચમાં. બાય બાય. ઓય ઓય उड़न खटोला में बैठ गए हम. હા बीजू तू उड़न खटोला में पहली बार बैठी 1 2 3 અને એ ભાગી. જમ્પિંગ જમ્પિંગ કેવું દીધું? આ કેમ જાય છે? ઓ गेट में लोग
આ કયું મંદિર બાજી ગબ્બર ઉપરથી બધા રિવ્યુ લઈ લઈ ટ્રોલીમાં કેવું રહ્યું મજા આવી ને તને? પણ બીક બહુ લાગી મમ્મી ફાટતી હતી અમને તો બહુ મજા આવી દાદાને મજા આવી ગઈ. અમારા આઉટર ખટોલામાં છે ને ગ્રુપ સિવાય બધા ફટુડા મને એમ કે હું જ એકલી પટુડીઓ પણ વિજય હતા બહુ બીક લાગી. આને તો આજુબાજુ જોયું નહીં, બૂટ સિવાય કાંઈ પગ જ જોયા એને. હાલી લીધું હતું હા રિટર્નમાં હાલતી જ મૂકવાની છે. હાલતા ઉતરવાની મજા આવે ચડવા કરતા ફટ ના ના આપણે ફટાફટ અમદાવાદે પહોંચવાનું હોય. અંબાજી ગબ્બર પરથી રોપવે મંદિર બી દેખાય છે અંબાજી. ફર્સ્ટ ટાઈમ રોપવેમાં ત્રીજા પેઢી. આપણે કેવું થતું હતું એવું પૂરું રહી ગયું. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth ફરીથી શોપિંગ. sky. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees. પહોંચ્યા આપણે ખેડ બ્રહ્મા. મિની અંબાજી કહેવાય છે. અહીંયા આ બી અંબે માતાનું જ મંદિર છે. મિની અંબાજી કે તરીકે ઓળખાય છે. અહીંયા બી અંબે માનો વાસ છે અને અહીંયા બી દર્શન કર્યા અમે. તમને બી બતાવી દઉં. ખેડ બ્રહ્મામાં આવે છે. Under the boughs where the shadows play. અમે નથુરામ બાપાના આશ્રમે હવે આવ્યા છીએ. ફાઇનલ છેલ્લું ડેસ્ટિનેશન છે અમારું વડાલી કંપે. વડાલી કંપે. અને અહીંયા બીજું સુઈ ગઈ છે અને વાગ્યા છે અત્યારે 6:30.
અને અત્યારે આરતી ને ચાલુ હશે. હવે થશે આરતી. અને વડાલી કંપે પહોંચ્યા છીએ આજે બહુ ટ્રાવેલિંગ કર્યું. દર્શન કરી લઈએ. હિંમતનગર પહોંચ્યા હતા અમે. નવજીવનમાં સાંજનું ડિનર કરવા બેઠા. દાદા માટે કાઠિયાવાડી ને પંજાબી છે અને અમે પનીરનું સબ્જીનું મંગાવ્યું છે. બધાનું અલગ અલગ છે. અને અહીંયાથી જમી ને 9 વાગે છે અત્યારે અને અમે નીકળશું અમદાવાદ જવા માટે. અમદાવાદ ટાઈમસર અમે પહોંચી જઈએ. ફુવાની ડાયરેક્ટ જશે કંપે. બા દાદાજી એમની જોડે જ જવાના છે. પછી મળીએ, જમી લઈએ અમે શાંતિથી. મીઠું બાય કહી દે. બાય બાય. અહીંયા વાગી ગયા છે 10 અને અમે હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને અમારા 1 ડે ટ્રીપમાં અમને બહુ જ મજા આવી ગઈ. અમને અંબેમાના પણ દર્શન કર્યા અને ઉમિયામાના પણ દર્શન કર્યા. ખેડબ્રહ્મા પણ ગયા હતા. નથુરામ બાપાના મંદિરે પણ ગયા હતા. અમને બહુ જ મજા આવી. તો બસ આ બ્લોગનો હું એન્ડ અહીંયા જ કરું છું. અમારા બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને બહુ ગમ્યું હોય તો સારી સારી એવી કમેન્ટ કરજો. ગુડ નાઇટ. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.